ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે જીએસટી સમજતા હતા. જો કોઈ વેપારી રેગ્યુલર જીએસટી નંબર ધરાવતા હોય તો એ વેપારીનું એકાઉન્ટ લખતી વખતે અને એમાંય ખાસ કરીને જીએસટીનું કામ સંભાળતી વખતે તમારે એઝ અ અકાઉન્ટન્ટ જીએસટી અંતર્ગત ટોટલ 10 કાર્યો કરવાના થશે. સૌથી પહેલું કામ નક્કી કરો કે પર્ટિક્યુલર ફોર્મ જીએસટીમાં આવે કે ન આવે. જો પેઢીનું ટર્નઓવર 40 લાખ કરતાં વધારે થાય છે, સર્વિસ સેક્ટરમાં 20 લાખ કરતાં, જીએસટી નંબર ફરજિયાત, રાજ્ય બહાર માલનું વેચાણ કરતા હોય, ઓનલાઈન માલનું વેચાણ કરતા હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ લેવા હોય કે કેઝ્યુઅલ ડીલર હોય, જીએસટી નંબર ફરજિયાત. અને જો તમારું બિઝનેસ મોડલ B2B છે તો પછી તમે ભલે એકેય ક્રાઇટેરિયામાં ન આવો, તમારે વેરી ફર્સ્ટ ડેથી જીએસટી નંબર લઈ લેવો હિતાવહ છે. બીજું કામ કે ભાઈ માની લો કે નક્કી થઈ ગયું કે ભાઈ પર્ટિક્યુલર ફોર્મ જીએસટીમાં આવે છે, તો હવે જીએસટી નંબર માટે એપ્લાય કરો. રિલેટેડ ડોક્યુમેન્ટનું લિસ્ટ ક્લાયન્ટને આપવાનું. ક્લાયન્ટ પાસેથી ડોક્યુમેન્ટ આવી ગયા, બધા ડોક્યુમેન્ટના ફોટા પાડો, ક્રોપ કરો, કેમ સ્કેનરમાં ચોખ્ખા કરો, PDF જેપીજીમાં કન્વર્ટ કરો, ફાઇલની સાઇઝ 100 KB કરતાં ઓછી સેટ કરો, બધો ડેટા કમ્પ્યુટરમાં નાખો, એને રિનેમ કરો. તેન આફ્ટર www.gst.gov.in પોર્ટલની અંદર ગયા એટલે એમાંથી સર્વિસીસમાં, એમાંથી રજિસ્ટ્રેશનમાં, એમાં ન્યૂ રજિસ્ટ્રેશન પાર્ટ A કમ્પ્લીટ કરો એટલે TRN નંબર જનરેટ થાય, અને પાર્ટ 2 કમ્પ્લીટ કરીને વેરિફિકેશન માટે મોકલી દો એટલે નંબર એપ્લાય થઈ ગયો. નંબર આવી જાય એટલે હવે તમારું ત્રીજું કામ, હવે તમારે વેપારી તરીકે એક જવાબદારી એડ થઈ અને હવે તમે જ્યારે બિલ બનાવો ત્યારે એ બિલમાં તમારે જીએસટી ચાર્જ કરવાનો થશે. જો તમે સેમ સ્ટેટમાં માલનું વેચાણ કરતા હશો તો તમારે બિલની અંદર CGST SGST લગાડવાનો થશે. જો તમે અધર સ્ટેટમાં માલનું વેચાણ કરતા હશો તો તમારે IGST લગાડવાનો થશે. ચોથું કામ, તમે જે માલ વેચાણ કરી અથવા તો સર્વિસ સપ્લાય કરીને જીએસટી ઉઘરાવો છો, એ ઉઘરાવેલો જીએસટી તમારે પૂરેપૂરો ગવર્મેન્ટને નથી આપવાનો, પણ ખરીદીમાં ભરેલો ટેક્સ તમને બાદ મળે. પણ એ ક્યારે બાદ મળે તો કે તમે જેની પાસેથી માલ પરચેસ કરેલો છે એ વ્યક્તિએ તમને ટેક્સ ઇન્વોઇસ આપેલું હોવું જોઈએ, અને એ ટેક્સ ઇન્વોઇસમાં એનો અને આપણો જીએસટી નંબર સાચો લખેલો હોવો જોઈએ. ડન. તો સાહેબ, ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ લેવા માટે જ્યારે ખરીદી થાય ત્યારે જ તમે પરચેઝનું બિલ વેરીફાઈ કરો, અને એ વેરીફાઈમાં ટેક્સ ઇન્વોઇસ છે કે નહીં, આપણો જીએસટી નંબર અને એનો જીએસટી નંબર. ડન. તો આ ચોથું કામ આપણું. અને ચોથું કામ વહેલું એટલા માટે રાખ્યું સાહેબ આપણે, કારણ કે મહિનો પૂરો થઈ ગયા પછી ચેક કરવાનો કોઈ મતલબ નથી સાહેબ. ડન. હવે મહિનો પૂરો થઈ ગયો, આખા મહિના દરમિયાન ટેક્સ ઉઘરાવી લીધો, ખરીદી કરી છે, એનો ટેક્સ આપણે બાદ લેવો છે. તો પાંચમું કામ કે ભાઈ મહિનાના અંતે મારે ગણવું પડશે કે મારે એક્ઝેક્ટ કેટલો જીએસટી ભરવાનો થશે. તો આજે તમે કેલ્ક્યુલેશન કરો છો એને કહેવાય કોમ્પ્યુટેશન ટેબલ, ટેક્સની ગણતરી દર્શાવતું પત્રક. બહુ ઇઝી કેલ્ક્યુલેશન છે, કોઈ સાઇન થીટા કોસ થીટા વાળું નથી. ડન. ગ્રાહક પાસેથી તમે જે જીએસટી ઉઘરાવ્યો એને કહેવાય આઉટપુટ જીએસટી, અને માલ ખરીદીની અંદર તમે જે જીએસટી ભરી દીધો છે, સાથે સાથે ધંધા માટે કોઈ ખર્ચ કરેલો છે એમાં તમે જે જીએસટી ભરી દીધો છે, અને સાથે સાથે તમે ધંધા માટે કોઈ મિલકત લીધેલી છે એમાં કોઈ જીએસટી ભરી દીધો છે, તો એ ભરેલો જીએસટી તમારા માટે થશે ઇનપુટ જીએસટી. આઉટપુટ જીએસટીમાંથી ઇનપુટ જીએસટી બાદ કરો એટલે નેટ જીએસટી મળે. તો આ સરવાળો બાદ બાકી જ છે, એમાં કંઈ નવી વસ્તુ નથી. હવે કેટલો જીએસટી ભરવાનો એ તમે ગણ્યું. આનો મતલબ એવો નથી કે એ સાચો છે અને તમે એટલો ભરી આપો. હવે સાહેબ, જીએસટી ગણવાનું કામ છે એ કોણ કરશે? એ પોર્ટલ કરશે. હવે પોર્ટલ એ કામ ક્યારે કરે? જ્યારે તમે પોર્ટલને ડેટા આપો. તો હવે સાહેબ, એ ડેટા દેવાનું કામ આપણે આજથી શરૂ કરીએ છીએ, અને એ જે પ્રોસેસ છે એને કહેવાશે રિટર્ન ફાઇલિંગ પ્રોસેસ. જીએસટીનું રિટર્ન ફાઇલ કરવું. ડન. તો જીએસટી અંતર્ગત તમે જીએસટી ડિપાર્ટમેન્ટને જે અકાઉન્ટિંગ રિપોર્ટ સબમિટ કરો છો એ જે પ્રક્રિયા છે એને કહેવાશે જીએસટી રિટર્ન ફાઇલિંગ પ્રોસેસ. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ડેટા આપો તો એને કહેવાય ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવું. TDS ડિપાર્ટમેન્ટમાં ડેટા આપો તો એને કહેવાય TDSનું રિટર્ન ફાઇલ કરવું. એવી જ રીતે જીએસટી ડિપાર્ટમેન્ટમાં ડેટા આપો તો એને કહેવાય જીએસટી રિટર્ન ફાઇલ કરવું. તો જીએસટીની અંદર સાહેબ કેટલા રિટર્ન આવે, ક્યારે ભરવાના થાય, હાલો આપણે એની સમજૂતી મેળવીએ. ડન. જીએસટી અંતર્ગત તમારે 3 રિટર્ન ફાઇલ કરવાના થશે. એક GSTR 1, એક GSTR 2 અને એક GSTR 3.
તો 3 રિટર્ન આવશે સાહેબ તમારે, GSTR1, GSTR2 અને GSTR3. સાહેબ GSTR1માં શું હોય? GSTR1 ફોર ધ આઉટવર્ડ ટેક્સેબલ સપ્લાઈઝ, મતલબ કે વેચાણનો ડેટા. GSTR2 ફોર ધ ઇનવર્ડ ટેક્સેબલ સપ્લાઈઝ, મતલબ કે ખરીદીનો ડેટા. અને GSTR3 મંથલી રિટર્ન ફોર્મ છે, સમરી છે. GSTR1 મહિનો પૂરો થઈ ગયા પછી 10મી તારીખે ભરવાનું થાય. GSTR2 11 થી 15, એટલે 15 તારીખ આપણે મગજમાં રાખશું. ભાઈ ક્લિયર? ડન. અને GSTR3 20મી તારીખે. અને GSTR3 ભરો ને એ ફાઇનલ થઈ ગયું, સિક્કો લાગી ગયો. એટલે પહેલાં ટેક્સ ભરવાનું ને પછી GSTR3 ભરવાનું, એટલે એ કાર્યક્રમ ત્યાં પૂરો. પછી આવતા મહિને પાછો એ જ કાર્યક્રમ થશે નવા મહિના માટે. ભાઈ ક્લિયર છે? ડન. તો GSTનું જે પ્રોસેસ છે એ મંથલી બેસિસ ઉપર છે. એપ્રિલનો ડેટા મેમાં જાય, મેનો ડેટા જૂનમાં જાય. ભાઈ ક્લિયર છે? ડન. તો ઇઝી પ્રોસેસ. હા ઓકે. નોર્મલી કરી દઉં ક્લિયર. ડન. ભાઈ પ્રશ્ન શું છે તો કે ભાઈ જીએસટીમાં અત્યારે મેં તમને જે વાત કરી એમાં એવી વાત કરી કે ભાઈ આપણે નોર્મલી, જો એ હું પાછું એક વસ્તુ ક્લિયર કરી દઉં, જે હું નોર્મલી બોલું એનો મતલબ એમ કે અહીંયા કંઈ અપવાદરૂપ કિસ્સો હશે જ. ભાઈ ક્લિયર છે? ડન. તો નોર્મલી મંથલી બેઝિસ ઉપર પણ તમે ક્વાર્ટરલી રિટર્ન પણ ફાઇલ કરી શકો. એમાં એક એવો નિયમ છે કે જો તમારું ટર્નઓવર 5 કરોડ કરતાં ઓછું હોય તો તમને ઓપ્શન મળે કે તમારે મંથલી રિટર્ન ફાઇલ કરવું હોય તોય કરી શકાય અને ક્વાર્ટરલી રિટર્ન ફાઇલ કરવું હોય તોય કરી શકાય. મોટાભાગના બિઝનેસ પર્સન્સ છે ને એ મંથલી જવામાં વધારે સુટેબલ રહે. તમને એમ થાય કે મંથલી કરે તો ક્લેરિકલ પ્રોસેસ વધી જાય ને, ક્વાર્ટરલી કરે તો જે કામ દર મહિને કરવાનું છે એની બદલે 3 મહિને એક જ વખત કરવાનું થશે. પણ હું તમને એની એક ટેકનિકલ ગ્લીચ આપું ભાઈ આમાં શું લોચો છે. હા, જેનું બિઝનેસ મોડલ B2C છે એ લોકોને વાંધો નથી. જેનું બિઝનેસ મોડલ B2B હોય ને સાહેબ, હવે એવા કેસમાં જો હું ક્વાર્ટરલી રિટર્ન ફાઇલ કરું ને તો હું મારો ડેટા ચડાવીશ ક્યારે? ક્વાર્ટરલી. અને મારો ડેટા ક્વાર્ટરલી ચડશે ને સેલ્સનો, પછી જ સામેવાળાને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે. હવે માની લો કે મેં આ ભાઈને માલ વેચ્યો છે એપ્રિલ મહિનામાં, પણ હું ક્વાર્ટરલી રિટર્ન ફાઇલ કરું છું અને હું ક્વાર્ટરલી માટે એલિજિબલ પણ છું. ડન. તો હું તો રિટર્ન ક્યારે ફાઇલ કરીશ? તો કે એપ્રિલ, મે, જૂન, એટલે જુલાઈ મહિનામાં હું ફાઇલ કરીશ. હવે આને મારી પાસેથી ખરીદી કરી ક્યારે? એપ્રિલમાં. તો હવે એ એવું ઈચ્છે છે કે ભાઈ મને એપ્રિલની ખરીદી છે તો એપ્રિલમાં જ બાદ મળી જાય. હવે એ ક્યારે બાદ મળે? જો હું મંથલી રિટર્ન ફાઇલ કરતો હોય તો. એટલે એકચ્યુઅલી હું મારા માટે નહીં પણ મારા ક્લાયન્ટને ઝડપથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ બાદ મળે એ હેતુથી હું મંથલી રિટર્ન ફાઇલ કરું છું. ભાઈ ક્લિયર છે? પણ અગેન મેં શરૂઆતમાં એક શબ્દ બોલ્યો કે જો તમારું બિઝનેસ મોડલ B2C હોય તો તમે સાહેબ એન્ડ યુઝરને જ માલ આપો છો. અને એવા કેસમાં તો એ એન્ડ યુઝરને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ લેવાનો થતો જ નથી, કારણ કે એ તો ઉપભોક્તા છે, એ પોતે થોડો આગળ કોઈને માલ વેચવાનો છે. કારણ કે બાદ ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ લેવો હોય તો તમારે આગળ પાછો માલ વેચવો પડે, એ તો એ કરવાનો નથી, એણે જ પોતે ભોગવી લેવાનો છે. તો એવા કેસમાં સાહેબ તમારા ક્લાયન્ટને ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની થતી નથી, એટલે તમે ક્વાર્ટરલી જાઓ તો વાંધો ના આવે. આ એક વસ્તુ. ભાઈ ક્લિયર છે? બીજો એક પ્રશ્ન બેનનો એવો હતો કે ભાઈ બિઝનેસ ઘણા બધા વર્ષોથી પણ ટેક્સ હમણાં જ ભરવાનો થયો, મતલબ કે અત્યાર સુધી ટેક્સ ભરવાનો થયો જ નહીં. સિમ્પલ વસ્તુ. ડન. આવું બને? હા બને. કેવી રીતે બને? એ એક ટેકનિકલ પ્રોસેસ છે, સમજાવું છું ભાઈ. બરાબર છે? ડન. સાહેબ જ્યારે જીએસટી લાગુ થયો, જો થોડીક સમજણ માટે મેચ્યોરિટી રાખી દેજો, કારણ કે થોડુંક એક લેવલ અપ જશે અને નવી જ વાત છે આખી. જ્યારે જીએસટી લાગુ પડ્યો, ફોર એક્ઝામ્પલ 1 જુલાઈ 2017 આપણે કરીએ ખેલા અહીંયા ભાઈ. બરાબર ને? રેડી. તો માની લો કે આ બોર્ડર લાઈન છે, આ તારીખ કઈ છે તો કે ભાઈ 1 જુલાઈ 1/7. ભાઈ ક્લિયર? ડન. હવે લાગુ પડ્યો અહીંથી આમ લાગુ પડ્યો. ભાઈ ક્લિયર? હવે કોઈએ ખરીદી કરી હતી આ સમય દરમિયાન, વાત સમજાણી? મતલબ કે 1 જુલાઈ 2017 પહેલા, પણ 1 જુલાઈ 2017 સુધીમાં એનો માલ વેચાણો નથી અને અહીંયા થોડોક એની પાસે શું છે? સ્ટોક પડ્યો છે. અહીંયા થોડોક એની પાસે સ્ટોક પડ્યો. હવે લોચો શું થશે સાહેબ? એણે જ્યારે ખરીદી કરી હતી તો 1 જુલાઈ 2017 પહેલાં કરી હતી, તો એ ખરીદી કરતી વખતે એણે ઓલ્ડ ટેક્સેશન ભર્યું હશે ને. મોટી વાત કરું તો એણે એક્સાઇઝ ભર્યો હશે, અને વેટ ભર્યો હશે. ભાઈ ક્લિયર છે? જે ટેક્સ ઓલરેડી નીકળી ગયા, એટલે આપણે આપણા કોર્સમાં ડિસ્કસ કરવાના જ નથી. પણ એકચ્યુઅલી એક્સાઇઝ છે ને એ સેન્ટ્રલ ગવર્મેન્ટને જાતી. આ કોને જાતી? સેન્ટ્રલ. અને વેટ જાતો ને સાહેબ એ સ્ટેટ ગવર્મેન્ટને જાતો. ડન. હવે અહીંયા સિચ્યુએશન એવી થઈ કે એ વ્યક્તિએ માની લો કે 100 રૂપિયાનો માલ લીધો, રેડી, અને એના ઉપર 10 રૂપિયા એક્સાઇઝ ભરીને 10 રૂપિયા
વેટ ભર્યો. હું એમને બોલું છું, એકચ્યુઅલી રેટ જે હોય તે ડન. અને ટોટલી જણે કેટલા રૂપિયા ચૂકવા હતા? 120 રૂપિયા. હવે એનો મતલબ કે અહીંયા જે માલ પડ્યો છે એમાં 100 રૂપિયા અને પ્લસ 20 રૂપિયા ટેક્સના, એમ ટોટલ કેટલા પડ્યા છે? હવે એ જ્યારે આ માલનું વેચાણ કરશે, હવે નેચરલી વેચાણ ક્યારે કરશે? એ 1 જુલાઈ 2017 પછી કરશે. ડન. માન લો અહીંયા ત્યાં કે એ માલ શું કર્યો? વેચ્યો. અહીંયા એણે પરચેસ કર્યો હતો અને વેચ્યો એણે અહીંયા. હવે અહીંયા એ માલ ફોર એક્ઝામ્પલ 200 રૂપિયામાં વેચ્યો. કેટલા રૂપિયામાં? 200 રૂપિયામાં. ડન. હવે એ માલ વેચે છે એ તો 1 જુલાઈ 2017 પછી વેચે છે, તો એ જ્યારે પોતે પોતાનું વેચાણનું બિલ બનાવશે ત્યારે એ એમાં કયો ટેક્સ ઉઘરાવશે? CGST અને SGST. ભાઈ સમજી ગયા? તો આ 200 રૂપિયામાં માન લો કે એ આપણે 10% જ રાખી ટૂંકમાં, તો 10% એટલે 20 રૂપિયા અને 20 રૂપિયા. ટોટલ એણે બિલ કેટલાનું બનાવ્યું? 240નું બનાવ્યું. એમાં આ 20 રૂપિયા એ CGST અને SGST. ભાઈ સમજી ગયા? ડન. હવે લોચો શું થયો સાહેબ? તો કે આપણે જીએસટીનું કેલ્ક્યુલેશન હમણાં સમજી ગયા, તો કે આઉટપુટ જીએસટીમાંથી ઇનપુટ જીએસટી બાદ મળે. હવે આ કેસની અંદર ગ્રાહક પાસેથી ઉઘરાવેલો જીએસટી કેટલો છે? 40 રૂપિયા. તો આઉટપુટ જીએસટી તો 40 રૂપિયા થયો. આ કેસમાં ઇનપુટ જીએસટી કેટલા રૂપિયાનો છે? આમ જુઓ તો 0, કારણ કે ઇનપુટ જીએસટી છે જ નહીં. તો એવા કેસમાં ગવર્મેન્ટે એને એમ કીધું કે તું 40 રૂપિયા ભરી દે, કાં તો કે આઉટપુટ જીએસટી 40, ઇનપુટ જીએસટી 0, તો 40માંથી 0 જાય તો 40 વધે, તારે 40 ભરવાના. કે સાહેબ અમે ખરીદી કરી હતી ત્યારે અમે ઓલરેડી એક્સાઇઝ અને વેટ તો ભર્યો હતો ને, તો અમને એ તો શું થવો જોઈએ? બાદ મળવો જોઈએ ને. લોજિકલી તો વાત બરોબર છે. આ તો ક્યાં વાંધો નહીં, બાદ આપશું અમે તમને. માની લો ગવર્મેન્ટ બાદ આપે છે અને આપ્યો તો અમે જ્યારે 1 જુલાઈ 2017ની તારીખ હતી ને ત્યારે અમારે એ કહેવાનું હતું ગવર્મેન્ટને. માની લો હું તમારી દુકાન માટે નામું લખતો હોય તો મારે તમને પૂછવું પડે કે ભાઈ બેન તમારી દુકાનમાં એક્ઝેક્ટ 1 જુલાઈ 2017 કેટલો સ્ટોક હતો? તમે સમજી ગયા? હવે તમે મને કહો કે ધર્મેશભાઈ મારી પાસે 100 રૂપિયાનો સ્ટોક હતો, જેમાં 10 રૂપિયા એક્સાઇઝ અને 10 રૂપિયા વેટ, એટલે એમ ટોટલ વેલ્યુએશન થતી હતી 120 રૂપિયાની. ભાઈ સમજી ગયા? તો અહીંયા હું ગવર્મેન્ટને કહીશ કે ભાઈ પર્ટિક્યુલર ફોર્મ છે એ હવે જીએસટીમાં આવી ગઈ, પણ એની જે આગળ જે સ્ટોક પડ્યો છે એ 100 રૂપિયાનો છે અને એમાં 100 રૂપિયામાં 10 રૂપિયા એક્સાઇઝ છે અને 10 રૂપિયા વેટ છે. તો એ ટેક્સ તો અમારા માટે ઇનપુટ જ છે ને. અને લોજિકલી જો તો અમે વેપારી છીએ, અમે કાંઈ એન્ડ યુઝર તો નથી, એટલે અમારે કાંઈ પર્ટિક્યુલર એ ટેક્સ ભોગવવાનો થતો નથી, એ તો અમારે પાસ ઓન કરવાનો છે. તો અમને એ ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે બાદ આપો. એટલે સરકારે કીધું કે ઓકે અમે તમને બાદ આપશું. એટલે સરકારે શું કહ્યું સાહેબ? જે એક્સાઇઝની રકમ હતી ને એ CGSTની સામે બાદ આપી, કારણ કે CGST સેન્ટ્રલ ગવર્મેન્ટ અને એક્સાઇઝ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ. અને એ જ રીતે જે વેટની રકમ હતી ને, આ વેટની જે રકમ હતી ને એ અમને SGSTની સામે બાદ આપી દીધી. ભાઈ ક્લિયર છે? હવે અહીંયા મૂળ વાત આવી કે જે સોની હતા, અમારા એક વેપારી છે જે કે એ સોની છે. ડન. તો એ કેસની અંદર સાહેબ શું સિચ્યુએશન થઈ? તો કે એ લોકોને 1 જુલાઈ 2017 2 કરોડ રૂપિયાનો સ્ટોક હતો ફોર એક્ઝામ્પલ. કેટલો? 2 કરોડ. ડન. હવે 2 કરોડનો સ્ટોક અને 3% જીએસટી લાગે, તો 2 કરોડ ઉપર 3% જીએસટી લાગે તો પ્રેક્ટિકલી તમે જુઓ તો, અને આપણે એવું માની લઈએ કે ઓલ્ડ ટેક્સેશન પણ કેટલું લાગતું હતું? 3% લાગતું હતું. સમજવા માટે, એકચ્યુઅલી લાગતું નહોતું પણ આ સમજવા માટે. ડન. તો 2 કરોડના 3% કેટલા રૂપિયા થાય? તો કે 6 લાખ રૂપિયા. તો અમે જ્યારે ગવર્મેન્ટને 1 જુલાઈ 2017નો સ્ટોક આપ્યો ને ત્યારે જ અમે કહી દીધું કે ભાઈ આમાં ઓલરેડી 6 લાખ રૂપિયાનો ટેક્સ તો ભરાઈ ગયો છે, જે તમે અમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે આપો. એટલે શરૂઆત થઈને ત્યાં જ જીએસટી પોર્ટલમાં અમારી જમા રકમ કેટલી બોલે? 6 લાખ. તો એનો મતલબ કે 6 લાખનો ટેક્સ થાય ને બેન, ત્યાં લગી તો ટેક્સ આવે જ નહીં. તમે સમજી ગયા? હવે લોચો શું થાય? સોનીની એક મેન્ટાલિટી કહું તમને. ડન. હવે માની લો કે સાહેબ આ બેન છે એને હોનું લેવું છે અને એ પોતે અહીંયા સોનીની દુકાને ગયા, તમારી દુકાને આવ્યા, તો તમને કીધું ભાઈ આ ઘરેણું, માની લો કે ઘરેણું થાય છે 2 તોલા. કેટલું થાય છે? 2 તોલા. તો હવે 2 તોલા હોનું તમે ડિસાઈડ કર્યું, તો તમે પ્રાઇસ કયો ભરશો? તો નહીં કયો, તો કે એ દિવસે જે પ્રાઇસ હશે એ ભરશો તમે. ભાઈ સમજી ગયા? માની લો કે થોડા ઘણા એડવાન્સ લેશો, એ તમારી જે સિસ્ટમ હોય તે. ડન. પણ એ દિવસે શું ભાવ આલે છે? તો કે ભાઈ એ દિવસે 20,000 ભાવ આલે છે. કેટલો? 20,000. ડન. તો આપણે 50,000 ગણો ને, રાઉન્ડ રાઉન્ડ દઈએ તો 2 તોલાના કેટલા રૂપિયા થયા? 1 લાખ રૂપિયા. ડન. તો એને 50,000 લેખે ભાવ ભર્યો. હવે 50,000 લેખે ભાવ ભર્યો તો 2 તોલાના 1 લાખ રૂપિયા અને એના ઉપર 3% લેખે જીએસટી, એટલે જીએસટી કેટલો થયો? 3,000. તો તમે વિચારજો, હવે વેચાણ કરશો ત્યારે ગ્રાહક પાસેથી તમે કેટલો જીએસટી ઉઘરાવશો? 3,000. જ્યારે ઓલરેડી જમા રહેલો જીએસટી કેટલો છે? 6 લાખ. તો હવે તમારે ભરવાનો થશે તો કે ના, હજી 5,97,000 જમા રહેશે. અને એ માઇનસ ક્યારે થાય? જો તમે કોઈ નવી ખરીદી ન કરો અને તમારો જે ઓલરેડી સ્ટોક પડ્યો છે એમાંથી જ એને ઘરેણું બનાવીને આપો તો. હવે સોનીની બીજી મેન્ટાલિટી કહું
એ સાહેબ પોતાના સ્ટોકને તો અડશે જ નહીં. એ શું કરશે તો કે એ ઉપર લખાવશે રેડી ડન. તો એ તરત જ ઉપર શું કરાવી દે એના હોલસેલરને કહે કે બાપુ 2 તોલા સોનું મોકલી દો. તમે સમજી ગયા? એને ઘરેણું બનાવવાની અને એની જે મજૂરી છે એમાં જે નફો કમાવાની વાત છે એમાં જ રસ છે. એને સટ્ટાકીય પ્રવૃત્તિમાં કે ભાવના જે ડિફરન્સ થાય છે એની અંદર એને કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો એ પોતાના સ્ટોકને અટશે જ નહીં. એ 2 કરોડનો સ્ટોક જેમ છે એમ જ રાખશે. એ ખાલી શું કરશે સાહેબ તો કે નવો માલ લેશે. હવે નવો માલ માની લો કે બેન એણે લીધો 90,000નો. રિપીટ કેટલાનો? કારણ કે 10,000 પોતાનો શું કર્યો ને નફો રાખ્યો. હવે એ જે 90,000નો માલ લીધો એ તો 3% જીએસટીમાં લીધો ને. તો 90,000 ઉપર 3% જીએસટી કેટલો થાય તો કે 9 તેરી 2700 રૂપિયા. તો હવે તમે નિરાતે વિચારો ઓલું જૂની ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે પડી છે એ એમને છે એવું જ માની લ્યો. ભાઈ સમજી ગયા? જૂની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પડી છે એ જેમ છે એમ જ માની લ્યો. ડન. 6 લાખની પડી હતી. હવે નવી ક્રેડિટ એમાં એડ થઈ. કેટલા રૂપિયાની એડ થઈ? 2700 રૂપિયાની. ભાઈ સમજાણો? અને ફાઇનલી હવે એ જે નવો માલ છે એ જ વેચો છે. તો 3,000 તમે ગ્રાહક પાસેથી ઉઘરાવ્યા, 2700 તો તમને નવી ખરીદીના શું થઈ ગયા બાદ મળી ગયા. તો હવે તમારે ભરવાનો કેટલો થયો? 300 રૂપિયા થયો. તો તમારા જે ઓલા 6 લાખ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પડી હતી ને એ હવે કેટલી રહે તો કે 5,99,700. ભાઈ સમજાણું? તો વિચારો તો ખરી સાહેબ તમે દરિયામાંથી એક શું કર્યું છે તમે ડબલું કાઢ્યું વ્યવસ્થિત રીતે. તો એ જે જમા રહેલી રકમ છે ને એ એમને એમ રહે છે. કારણ કે હવે દર વખતે શું થાય છે જેવો નવો ઓર્ડર આવશે તમે તો સામે પાછી નવી ખરીદી કરવાના જ છો. તો તમે ખાલી ટેક્સ કેટલા ઉપર ભરો છો? તમારો જે નફો થયો એના ઉપર. તો એનો મતલબ એવો થયો કે સાહેબ આજે જીએસટી આવ્યા પછી ઓલરેડી 8 વર્ષ વયા ગયા પતી ગયા તોય હજી અમારા ઘણા એવા સોની મિત્રો છે કે જેને પોતાને જીએસટી ભરવાનો આવ્યો જ નથી. હા તમે સમજ્યા વાત આખી. એને હજી ઓલા જે જમા રહ્યા ને 2017ના એમાંથી શું થયે રાખે છે બાદ થયે રાખે છે. આ ગેમ સમજાઈ ગઈ તમને આખી સિમ્પલ. હવે અહીંયા મજાની વાત માની લો કે એ સોની પોતે પોતાનો બિઝનેસ વાઇન્ડ અપ કરે છે અને હવે પોતાની પાસે જે સોનું છે એ સોનું પોતે શું કરવાનું ચાલુ કરે છે? વેચવાનું. તો એક ટાઈમ પછી એવું થશે કે એને પોતાને શું થશે ભરવાનો થશે. પણ હજી પાછી નવી મેન્ટાલિટી કહું કે સોની પોતે શું કરી રાખે પોતાનો સ્ટોક વધારે જ રાખે છે. તમે સમજો વાતને? હવે એનીમાં 2 કરોડનું સોનું હોય ને થાય પછી એની પૈસાની બચત થઈ જાય ને એને એવું લાગે કે ભાવ થોડાક વ્યાજબી છે તો પાછા એ બીજે ક્યાંય ઇન્વેસ્ટ ન કરે. એ પોતે શેમાં ઇન્વેસ્ટ કરે? એ સોનાનો સ્ટોક જ વધારે. તો 2 કરોડનો 2.5 કરોડ કરી નાખે. તો ભાઈ બીજો 50 લાખનો સ્ટોક એને પરચેસ કર્યો એમાં પાછું ઇનપુટ ટેક્સ ક્રેડિટ કેવી થઈ ગઈ? પ્લસ થઈ ગઈ. તો અમારે તો ઘણા એવા સોની વેપારી છે કે 1 જુલાઈ 2017 જેટલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ હતી ને એના કરતાંય અત્યારે વધી ગઈ. કારણ તો કે એને પોતાનો સ્ટોક શું કરી દીધો? વધારી દીધો. ડન. તો આ ગેમ સમજાણી તમને? પણ આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ટૂંકમાં. પણ હા આજે મેં તમને વાત કરી ને જે મિકેનિઝમ કીધું ને તમને એ મિકેનિઝમ 1 જુલાઈ 2017નું હતું. મતલબ કે અત્યારે એ કાંઈ મગજમારી આવતી નથી. કારણ કે આજની તારીખે તમે જે ખરીદી કરશો એ તો જીએસટીમાં કરશો અને નેચરલી વેચાણ કરશો એ પણ જીએસટીમાં કરશો. તો જીએસટીમાં જ ખરીદી જીએસટીમાં જ વેચાણ તો તમારે ડિફરન્સનો ટેક્સ ભરી દેવાનો વાર્તા પૂરી. આ એક ચેલેન્જ હતું ક્યારનું હતું અમારું ત્યારનું. અને એ વખતે ઘણા બધા અમારા અકાઉન્ટન્ટ મિત્રોએ બહુ સિરિયસ ભૂલ કરી નાખી જે ઘણા બધા વેપારીઓ આજની તારીખે ભોગવે છે. હા એણે શું કર્યું છે બોલા જીએસટી ડિપાર્ટમેન્ટમાં જે સ્ટોક દેવાનો હતો ને એ ન દીધો જ નહીં. વિચારો તો કરી સાહેબ તમે કરોડનો સ્ટોક હોય એની અંદર સાહેબ 20% 30% ટેક્સ ભરાયેલો હોય તો એ 30 લાખ રૂપિયાનો ટેક્સ થાય. હવે તમે સ્ટોક આપ્યો નથી ખાલી એટલે સાહેબ તમને 30 લાખ રૂપિયાનો ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો ન મળે. ડન. એટલે અહીંયા એ વસ્તુ સમજવાની છે કે અકાઉન્ટન્ટનો રોલ છે ને એ બિઝનેસમાં બહુ મોટો છે. અને એટલે જે મોટા ધંધાવાળા હોય ને એ સમજતા હોય. હા અમારે એક અમારા મિત્ર સાહેબ એકચ્યુઅલી હું એક નેચરોપેથી સેન્ટરમાં ગયો તો ત્યાં અમારા મિત્ર બહીના મોટી ઉંમરના મારા પપ્પાની ઉંમરના. તો મને કે તમે તારે તો બહુ હાઈ ક્લાસ થઈ કે મેં કીધું કાં મને કે જીએસટીમાં તો જે મજા આવે છે કે હા એ પોતે એની જોબને કોસતા હતા. એટલે એ તો પોતે સિનિયર સિટીઝન છે ને હવે તો રિટાયરમેન્ટ ઉપર છે. પણ એ કે હું 35 વર્ષથી નોકરી કરું છું એ કે અને મારો 85,000 પગાર છે એ કે. અને એ જે અત્યારે છોકરો બે છે ને એના પપ્પા હતા ત્યારથી ભાઈ છે એટલે ટૂંકમાં એક નેચરલી ફેમિલી રિલેશન થઈ ગયો હોય. હવે તો શું છે સાહેબ એ પોતે પોતાની રજાઓ લઈ અને આવી રીતે શું કરે અલગ અલગ જગ્યાએ ફરી રાખે. એની થોટ પ્રોસેસ છે સરસ. હા મેં કીધું ક્યાં ફર્યા કાકા? મને કે દર 3 મહિને ફરવા જાવ કે વર્ષમાં 4 થી 5 વખત ફરવા જાવ. ક્યારેક વધી જાય કે 6-7 વખત થઈ જાય કે હા મતલબ કે મિનિમમ એટલી વાર જાય. હા મેં ફોરેન ક્યાં ફર્યા? મને કઈ જગ્યાએ નહીં. મેં કીધું ફોરેન તો જવું જોઈએ. મને કે જો તમારી કે એક ફોરેન ટ્રીપ કરું ને મારા આખા વર્ષનું બજેટ વિખાઈ જાય. તો એ કે હું એક વખત ફોરેન જાઉં કે 8 વખત અહીંયા ઇન્ડિયામાં ફરું. તો મેં કીધું આ મજા આવી. થોટ પ્રોસેસ કેવી ક્લિયર છે ટૂંકમાં કે ભાઈ મારે ફરવું છે મારા બજેટમાં ફરવું છે તો હું શું કરીશ તો કે હું આ જ વસ્તુ કરીશ. સિમ્પલ. હવે અહીંયા મિત્રતા થઈ ગઈ તો એ મુંબઈના છે એકચ્યુઅલી. હવે એકચ્યુઅલી વાત ત્યાંથી એ નીકળી કે આ જીએસટીનું બધું કારણ કે હું તો એ ફિલ્ડનો રહ્યો. તો કે હમણાં એક છોકરી અમે રાખી કે હાયર કરી કે કંપનીની અંદર અને 20-21 વર્ષની મતલબ કોલેજ હજી તો એણે શું કર્યું
કમ્પ્લીટ કરી ટૂંકમાં, કોમર્સ ગ્રેજ્યુએટ હો, ડન, કોઈ CA BA નહીં. એ જીએસટીનું કામ કરે છે. એ કામ શેનું કરે? જીએસટીનું, એની ફર્મમાં. એ કે આખો દી નવરી જ બેઠી હોય, કે આખો દી નવરી જ બેઠી હોય, કે ખાલી કે રિટર્ન ફાઇલિંગની તારીખ હોય ત્યારે જ કામ આવે, કે અને એનો એ કે કંઈક 85,000 રૂપિયાનો પગાર છે. એટલે એનોય 85 છે, કાકાનોય 85 છે, પણ એને થતું હતું એ કે યાર આવું જોરદાર ફિલ્મ મેં કીધું છે, લોકો બીવે મેં કીધું આની અંદર. અને અગેન આમાં શું છે, વાલા ડૉક્ટર જેવું ખાલી આમ ટૂચુક કરે ને એના 800 લઈ લે તમારી પાસેથી, પણ એમાં કઈ દવા ભરવી ને એનું મહત્વ છે. ગમે એ દવા ભરી લે ને ગમે એટલો ડોઝ દઈ દે તો થઈ બોલો ગાંડો થઈ જાય, તમે સમજો વસ્તુ. તો આ માસ્ટરીનો સબ્જેક્ટ છે. અને પાછું મજાની વાત કે લોકોને એમ લાગે કે અઘરું છે, લોજિકલી જુઓ તો આ બહુ ઇઝી છે, અતિશય ઇઝી છે સાહેબ. પણ ઓકે, આપણે જે મૂળ વાત હાલતી હતી, હા આ ગેમ સમજાણી તમને, તો ચકાચક. હાલો આપણે આપણી નેક્સ્ટ ટોપિક ઉપર વાત આગળ વધારીએ, બરાબર ને? ડન. ક્યાં હતા તો કે સાહેબ હવેથી આપણે આપણા રિટર્ન ફાઇલિંગ પ્રોસેસ શું કરશું, ચાલુ કરશું. તો મહિનો પૂરો થઈ ગયો, હા પૂરો થઈ ગયો. ગ્રાહક પાસેથી ટેક્સ ઉઘરાવ્યો, એમાંથી ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ લીધો, ફાઇનલ કેટલો ટેક્સ ભરવાનો થઈ આપણે ગણ્યું. હવે કોણ ગણશે? પોર્ટલ. તો પોર્ટલને તમારે 3 રિટર્ન ફાઇલ કરવાના છે. એકવાર તારીખ લઈ લઈ. ઓકે, સૌથી પહેલાં GSTR 1 નેક્સ્ટ મહિનાની 10મી તારીખ, GSTR 2 નેક્સ્ટ મહિનાની 15મી તારીખ અને GSTR 3 નેક્સ્ટ મહિનાની 20મી તારીખ. ડન. અને 3 ભરો એ પહેલાં તમારે શું કરી દેવું પડશે? ટેક્સ ભરી દેવો પડશે. તો આ સિક્વન્સ એટલે મગજમાં સેટ કરવું કે તમારે દર વખતે પછી એ જ કામ કરવાનું છે. તો એક વખત માઇન્ડમાં સેટ થઈ ગયું એટલે પછી વાંચવાની ગોખવાની કંઈ જરૂરિયાત જ નથી. આ કંઈ દર વખતે થોડી ચોપડી ખોલીને બેસું કે આજે કઈ તારીખ છે અને આજે કયું રિટર્ન ફાઇલ કરવાનું નહીં, ઓટોમેટિકલી ખબર જ હોય ટૂંકમાં તમને. ડન. તો ઇઝી. જેમ તમે ઘર હલાવો તો પહેલી તારીખે તમારે બધા કામવાળા બેનને બધાને હિસાબ દેવાનો ટૂંકમાં. તો એ કંઈ થોડું લખેલું હોય કે પહેલી તારીખ આવી તો દેવાનું, ખબર છે કે શું કરવાનું છે, દેવાનું છે. વાર્તા પૂરી થઈ ગઈ ભાઈ, ક્લિયર છે આખી વાત. તો રંગારંગભાઈ ડન. ઓકે, તો આપણે અહીંયા હા ભાઈ આ ઓલું કાલ નેક્સ્ટ વાળું કર્યું હતું ને એ પતી ગયું. હાલો ડન. અને હા ડન. હવે રિટર્ન ફાઇલિંગનો કેસ આવ્યો. ડન. તો આજે દેખાય છે ને તમને? ઓકે, પહેલાં તો અહીંયા આપણે કયું ચેપ્ટર ચાલુ કર્યું? 6થું. કયું તો કે પ્રિપેર એન્ડ ફાઇલ GSTR 1. GSTR 1 શેના માટે છે? વેચાણનો ડેટા. પહેલાં એ મગજમાં ફિટ કરજો. બીજો હું ધીરે ધીરે બોલું, ઘણા એમ થાય આ કેમ સ્લો કરે છે, હમણાં સમજાશે, આખું પૂરું થાય ને ત્યાં લગીને. ફરીથી 10મી તારીખે. તો આ કાંડ ક્યારે કરવાનો? 10મી તારીખે. ઓકે, પ્રિપેર એન્ડ ફાઇલ GSTR 1. તો અત્યારે 2, 3 ની આપણે કથા કરતા નથી, ખાલી કોને ફોકસ કરી? GSTR 1 ને. ઓકે, GSTR 1 વેચાણ માટે. તો GSTR 1 માં જે ડેટા જશે એ કયો જશે? વેચાણનો જશે. હાલો ડન ભાઈ, GSTR 1 માં વેચાણનો ડેટા જશે. હવે GSTR 1 તૈયાર કેવી રીતે થશે? તો અહીંયા એક સેશન અમે એ લેશું, પોસિબલ હશે તો હું સોમવારે દર્શન સરને કહીશ કે આખું GSTR 1 શું કરો તમે સમજાવો ટૂંકમાં. ભાઈ સમજી ગયા તમે શું આખી? અલગ અલગ તમે જુઓ ને તો સાહેબ 15 પ્રકારના કોલમ આવે. રિપીટ કેટલા? 15. તો 15 કોલમમાં તમારે કયો ડેટા નાખવાનો છે એ આખો કન્ટેન્ટ હું લેવડાવી લઈશ. ભાઈ ક્લિયર છે? ડન. તો GSTR 1 વેચાણનો ડેટા દેખાડવાનો છે. હવે GSTR 1 માં તમારે છે ને 3 કોલમ મગજમાં રાખજો. હું ખાલી અત્યારે મેઇન વાત કરી દઉં. કેટલી કોલમ સાહેબ? 3. 4 નંબર, 5 નંબર અને 7 નંબર. રિપીટ ફરીથી કઈ 4, 5 અને 7. રેડી? ઓકે, હવે તમને એમ થાય 1 થી 3 શું કરે છે? ડન. તો 1 થી 3 છે ને સાહેબ એ ઓટો છે, એ ઓટો પ્રિપેર થશે. મતલબ કે આપણે એમાં કાંઈ કરવાનું નથી થતું. તમે તમારું લોગિન આઈડી અને પાસવર્ડ નાખીને જ્યારે GST પોર્ટલમાં એન્ટર થશો ને ત્યારે પેઢીનું નામ, GST નંબર, લાસ્ટ મહિના સુધીનું જે ટર્નઓવર છે એ બધો ડેટા ઓટોમેટિક શું થઈ જશે? પોર્ટલ જ કેલ્ક્યુલેટ કરીને આપી દેશે. તો 1 થી 3 કોલમ છે ને એ તમારે તૈયાર કરવાની નથી. આપણે આપણો ડેટા ક્યાંથી નાખવાનો છે? 4 થી. બરાબર ડન. તો હવે પ્રશ્ન થાય સાહેબ 4 માં કયો ડેટા નાખવો, 5 માં કયો ડેટા નાખવો, 7 માં કયો ડેટા નાખવો? ભાઈ સમજી ગયા? તો એ મોટી વાત ખાલી આપણે સમજીએ. ડન. ઓકે, તો 4 નંબરમાં તમારે વેચાણ દેખાડવાનું છે. રિપીટ, 4 નંબરમાં વેચાણ દેખાડવાનું છે. ઓકે, 5 નંબરમાં? ઓકે, 5 નંબરમાં? તો 5 નંબરમાં વેચાણ દેખાડવાનું છે. કારણ કે મેં પહેલા ચોખવટ કરી કે GSTR 1 છે એ ને હાટું છે વેચાણ. તો 1 વેચાણ હાટું છે તો 4 માં વેચાણ દેખાડવાનું, 5 માં વેચાણ દેખાડવાનું. ભાઈ તમે સમજી ગયા? મન થઈ જાય પરતેજનું. તમને સમજી ગયા? પણ આપણે કથા કે નહીં ચાલે છે? સેલ્સની ચાલે છે, GSTR 1 ની ચાલે છે. તો એનો મતલબ કે એમાં જે કોલમ આવી બધા છે ને હાટું હોય, વેચાણ હાટું જોઈએ. એટલે આવું એક ફોકસ છે તૈયાર કરવું તમારું. ડન. તો 4 માં વેચાણ દેખાડવાનું, 5 માં વેચાણ દેખાડવાનું, 7 માં વેચાણ દેખાડવાનું. તમે કે આ છગ્ગુ ક્યાં ગયું? આ છગાની અત્યારે વાત નથી કરવાનો. હું ખાલી કેટલા કોલમ બોલવાનો હું? 3 જ બોલવાનો હું. 4, 5 અને 7. હાલો રેડી? તો ફરીથી 4 માં વેચાણ, 5 માં વેચાણ, 7 માં વેચાણ. હાલો આટલું ક્લિયર? હાલો આટલું ક્લિયર છે. ડન. ઓકે, હવે પાછો એક નવો પ્રશ્ન કે સાહેબ તો 4 માં કેવું વેચાણ દેખાડવાનું, 5 માં કેવું વેચાણ દેખાડવાનું અને 7 માં કેવું વેચાણ દેખાડવાનું? ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? હાલો ડન.
તો 4માં તમારે B2B ટ્રાન્ઝેક્શન્સ દેખાડવાનું. રિપીટ, 4માં B2B ટ્રાન્ઝેક્શન્સ દેખાડવાનું અને 5માં અને 7માં B2C ટ્રાન્ઝેક્શન્સ દેખાડવાનું. ભાઈ ક્લિયર? હવે પાછો નવો પ્રશ્ન સાહેબ, B2B એટલે શું અને B2C એટલે શું? એ તો આવડે જ છે સાહેબ, અમને તો ખબર જ છે, બરોબર ને? રેડી? ખબર હોય તો કયો હાલો. B2B નો મતલબ બિઝનેસ ટુ બિઝનેસ, એટલે ડન હે, રેડી. અને B2C નો મતલબ બિઝનેસ ટુ કસ્ટમર. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? હાલો ડન. તો B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ અને B2C એટલે બિઝનેસ ટુ કસ્ટમર. આ તમે જે BAમાં ભણ્યા એ ડેફિનેશન છે. GSTની અંદર B2Bની ડેફિનેશન અલગ છે અને B2Cની ડેફિનેશન અલગ છે. ભાઈ સમજી ગયા? GST એક્ટ જ્યારે ભણવાનો શરૂ કરો ને તમે, ત્યારે એમાં અમારે એક સેક્શન આવે અંડર સેક્શન 2. આ 2 નંબરની જે સેક્શન છે ને સાહેબ, એમાં હોય શું તો કે એમાં ટર્મિનોલોજી હોય, પારિભાષિક શબ્દો. એ પારિભાષિક શબ્દોનો મતલબ શું થયો તો કે ભાઈ એક્ટમાં જે શબ્દ યુઝ થયેલો છે તેનો અમે શું મતલબ કાઢીએ છીએ. તમે શું મતલબ કાઢો છો એની યારે કોઈ લેવા દેવા નથી. એક્ટમાં જે શબ્દ છે એનો અમે શું મતલબ કાઢીએ છીએ. હાલો ઓછોના ભાષણ દેવું ટૂંકમાં, કે હું જે બોલું એના માટે હું જવાબદાર છું, તમે હું સમજો એના માટે હું જવાબદાર નથી. તો અહીંયા તમે શું સમજ્યા B2Bમાં? તો બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ B2C એટલે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. નહીં, GST એક્ટમાં અલગ ડેફિનેશન છે. તો શું છે એ પહેલાં સમજવી પડશે, તો જ આગળ સમજાશે. ભાઈ રેડી બધાય? ડન. હાલો કરીએ, ચાલો ડન. GSTના પોઈન્ટ ઓફ વ્યૂથી B2B નો મતલબ થશે, રિપીટ, GSTના મતલબથી જો એઝ પર GST એક્ટ વોટ ઇઝ B2B. GST એક્ટ મુજબ આપણે જેને માલ વેચીએ, તમે જેને માલ વેચો એની પાસે GST નંબર છે તો એ B2B વેચાણ થયું, અને તમે જેને માલ વેચો છો એની પાસે GST નંબર નથી તો એ B2C વેચાણ થયું. હવે ડિફરન્સ સમજો એટલે બહુ મજા આવશે. ડન. માની લો કે સાહેબ હું હોલસેલર છું અને સાબુ આવે ને એનું મારે હોલસેલનું કામકાજ. હવે સાબુ હું હોલસેલર છું તો હું એન્ડ યુઝરને સાબુ વેચું છું? નહીં, હું તો રિટેલરોને વેચું ને, જે કરિયાણાની દુકાન, પ્રોવિઝન સ્ટોર્સ વાળા. તો આ ભાઈને પ્રોવિઝન સ્ટોર છે, કરિયાણાની દુકાન છે, ઓલા ભાઈને કરિયાણાની દુકાન. આની દુકાન છે, એ જૂની દુકાન છે, એનું ટર્નઓવર 40 લાખ કરતાં વધારે છે અને એને ઓલરેડી શું કર્યું છે, GST નંબર લીધેલો છે. ઓલાએ હજી 3-4 મહિનાથી શું કર્યું, ધંધો ચાલુ કર્યો અને હજી ટર્નઓવર પૂગ્યો નથી, મતલબ કે એને GST નંબર ફરજિયાત નથી ને એને લીધેલો પણ નથી. ભાઈ ક્લિયર છે? હવે હું આને હાબુ વેચું, હું આને હાબુ વેચું, ઓકે, એ લોકો મારી પાસેથી હાબુ લઈને પોતે નહીં છે કે આગળ વેચે છે? આગળ વેચે છે. તો એનો મતલબ એમ થયો કે એ તો એના કસ્ટમરને આપે છે. હવે એ એના કસ્ટમરને આપે, એનો મતલબ એમ કે સાહેબ અહીંયા હું ડાયરેક્ટ કસ્ટમરને આપતો નથી, તો હું આને વેચું તો એ B2B જ કહેવાય ને, અને ઓલાને વેચું તો એ B2B જ કહેવાય. ભાઈ ક્લિયર છે? GSTના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવો તો હું આને વેચું તો B2B કહેવાય, કાં તો કે એની પાસે GST નંબર છે. આને વેચું તો B2C કહેવાય, કાં તો કે એની પાસે GST નંબર નથી. ભાઈ સમજાણું? તો GSTનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે. હા, પાછું એ માત્ર ને માત્ર GST માટે જ એપ્લાય કરવાનું છે. તમારી નોર્મલ લાઈફની અંદર જે એનો ઓરિજિનલ મતલબ હોય એ જ રાખવાનો છે. આ ખાલી કોની કથા કરી છે આપણે? GST એક્ટ મુજબ જ વાત કરીએ છીએ. ભાઈ આટલું ક્લિયર? હાલો ડન. તો હવે હું તને વેચાણ કરીશ તો એમાં GST નંબર છે તો B2B, અને ઓલાને વેચાણ કરીશ તો B2C. હાલો ડન. હજી બીજું એક એક્ઝામ્પલ આપું છે. ડન. ઓકે, મારે અહીંયા ઓફિસમાં એર કન્ડિશન ફિટ કરાવવું છે. ભાઈ ક્લિયર? હું ગયો સિમરન ઇલેક્ટ્રોનિક્સમાં અને એક એર કન્ડિશન લીધું. સિમરન ઇલેક્ટ્રોનિક્સ વાળે મને બિલ આપ્યું. ભાઈ ક્લિયર છે આખી વાત? હવે એ એસી મેં વેચવા માટે નથી લીધું, મેં તો મારી જ ઓફિસમાં યુઝ કરવા હાટું લીધું છે. તો પ્રેક્ટિકલી સિમરન ઇલેક્ટ્રોનિક્સ વાળાનું જે વેચાણ છે એ B2C કહેવાય ને, કારણ કે એને જે કન્ઝ્યુમ કરે છે એ કન્ઝ્યુમરને જ વેચવું છે, એને કોઈ બિઝનેસ પર્સનને તો વેચવું નથી. પણ અહીંયા મજાની વાત કે એર કન્ડિશન જે મારી ધંધાની મિલકત છે ને, ધંધાની મિલકતની અંદર મને ભરેલો GST બાદ મળે, તો મેં અહીંયા સિમરન ઇલેક્ટ્રોનિક્સ વાળાને કીધું કે ભાઈ તું જે બિલ બનાવ ને એ મારે પેઢીના નામનું બનાવ ને, એમાં મારો GST નંબર લખ. તો મને કે તમે વેચવાના હો? મેં કીધું ના ના, હું મારી ઓફિસમાં જ યુઝ વેચવું હોય તો કંઈ થોડો હું તારી પાસેથી લઉં. પણ અગેન અહીંયા ભલે એ નોર્મલ દ્રષ્ટિકોણથી ટ્રાન્ઝેક્શન છે એ B2C છે, પણ સિમરન ઇલેક્ટ્રોનિક્સ વાળાનો જે એકાઉન્ટન્ટ છે એ એમ માનશે કે આ ટ્રાન્ઝેક્શન્સ છે એ B2B છે. કાં તો કે જેણે ખરીદ કરેલો છે માલ એની પાસે GST નંબર છે. ભાઈ સમજાણી વાત આખી? તો ઘણી વાર ભાઈ એક કન્ફ્યુઝન થઈ ગયું ને તો તમે હલવાઈ ગયા, તો પછી તમે આખો કન્સેપ્ટ સમજી જ ન શકો, અને એના હિસાબે સાહેબ તમારા રિપોર્ટ છે એ ખોટા બને. તો આ રિપોર્ટ GSTR1 પ્રોપર બને એના હાટું આ સમજણ જરૂરી. હાલો આ સમજાઈ ગયું. આગળ વધો સાહેબ, આગળ વધીએ સાહેબ. હવે 4 નંબરની કોલમમાં કયો ડેટા દેખાડવાનો? તો કે 4 નંબરની કોલમમાં તમારે B2B ટ્રાન્ઝેક્શન્સ દેખાડવાનું. કેવું? પછી તમે કોઈને માલ વેચો છે, ઓકે, પહેલાં તો એ કે GSTR1ની વાત આલે છે, તો GSTR1 છે એ સેલ્સ માટે છે, તો GSTR1માં સેલ્સ જ આવશે. હવે એમાં 4 નંબરમાં કયું આવશે, 5માં કયું આવશે, 7માં કયું આવશે એ સમજીએ છીએ. તો 4માં B2B આવશે, 5 અને 7માં B2C આવશે. 4માં B2B નો મતલબ હવે આપણે સમજી ગયા કે તમે જેને માલ વેચો છો એની પાસે GST નંબર છે. પછી એ વ્યક્તિ ગુજરાતનો પણ હોય, ગુજરાત બહારનો પણ હોય, બરોબર? પછી એ વ્યક્તિ ગુજરાતનો પણ હોય, ગુજરાત બહારનો પણ હોય. બિલની રકમ ગમે એટલી હોય, એની યારે કોઈ લેવા દેવા નથી. દેશી હિસાબ, તમે જેને માલ વેચો એની પાસે GST નંબર છે, હા છે,
તો એ કેમાં ચડાવી દેવાનું? 4માં ચડાવી દેવાનું. હાલો આટલું સમજાઈ ગયું? ડન. હાલો સાહેબ હવે 5નું સમજાવો. હાલો 5ની અંદર સમજાવું છું. તમે જેને માલ વેચો એની પાસે જીએસટી નંબર નથી, એક કન્ડિશન. ભાઈ ક્લિયર? તમે જેને માલ વેચો છો એની પાસે જીએસટી નંબર નથી. ડન. તમે જેને માલ વેચો છો એ રાજ્ય બહારનો છે. રિપીટ, તમે જેને માલ વેચો છો એ રાજ્ય બહારનો છે અને બિલની રકમ 1 લાખ કરતાં વધારે છે. જો આ ત્રણેયમાં ટીક લાગે ને તો જ 5 નંબરના વેચાણમાં ડેટા જાય. ભાઈ આટલું સમજાઈ ગયું? તો ફરીથી, તમે જેને માલ વેચો છો એની પાસે જીએસટી નંબર નથી, એ વ્યક્તિ રાજ્ય બહારનો છે અને બિલની રકમ 1 લાખ કરતાં વધારે છે. જો એવું B2C છે તો એ ડિટેલ્સ તમારે કેટલા નંબરમાં ચડાવવાની? 5 નંબરમાં. ભાઈ ક્લિયર છે? અને હવે પ્રશ્ન થાય સાહેબ 7 નંબરમાં. સાહેબ 7 નંબરમાં B2C દેખાડવાનું છે. 7 નંબરમાં પણ B2C જ દેખાડવાનું છે. હાલો 7 નંબરમાં કયું B2C હું બોલું છું, એક્સપ્લેન તમે કરી દેજો. ભાઈ ક્લિયર છે? પ્રોપર એક્સપ્લેન જવું જ છે? હા, નહીં તો આ મસ્તીનું વાત છે. ડન 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 રેડી. નહીં તો મેં એની પાસે એક્સપ્લેન કરાવડાવી. બરાબર? રેડી. હા ભાઈ, ક્યાં હતા આપણે? 7 નંબરમાં. તો 7 નંબરમાં કયું B2C આવશે ને હું ક્લિયર કરી દઉં. ડન. અને અત્યારે આના ઉપર જ ફોકસ કરજો. હમણાં પ્રશ્ન પૂછીશ. અત્યારે હું બોલું તમને હેલું લાગશે, પણ જ્યારે જવાબ દેવાની વાત આવશે ને ત્યારે ગાડી શું થઈ જાય? ગોટે ચડી જાય. ભાઈ રેડી છે? તો 7 નંબરની અંદર B2C અધર ધેન 5, જે 5માં B2C નું આવે ને એ બધું 7માં આવે. હવે તમારે મને એક્સપ્લેન કરીને દેવાનું છે કે તો 7માં કેવું આવે. નહીં, મનમાં, પહેલા મનમાં. અને જે એક્સપ્લેનેશન આપો ને તમે એ વિસ્તૃત આપજો કે સાહેબ અમે આટલું સમજ્યા આની અંદર. તમે ભલે ખાલી એક જ લીટી બોલ્યા, પણ નહીં અંદર ડિસ્કશન નહીં. તમે જે સમજાય તમે જ મને કહો. ડન. ભાઈ જો 5માં હું આવે ને પહેલાં બોલી જાઉં છું. જે 5માં ન આવે એ 7માં આવે. તો 7માં હું આવે એ તમારે મને ડિટેલમાં કહેવાનું છે. ઓકે, 5માં શું આવશે? તો કે પહેલી શરત, સામેવાળા પાસે જીએસટી નંબર નથી. હાલો રેડી? બીજી શરત, સામેવાળો જે છે એ રાજ્ય બહારનો છે. અને ત્રીજી શરત, બિલની રકમ છે એ 1 લાખ કરતાં વધારે છે. જો આ ત્રણેય કન્ડિશનમાં ટીક લાગ્યું તો જ 5માં આવે. આમાંથી એકેયમાં ટીક ન લાગ્યું તો એ કેમ આવી જશે? 7માં. તો 7માં શું આવશે? તો કે B2C અધર ધેન 5. ભાઈ ઓકે? તો હવે તમારે મને એ એક્સપ્લેનેશન આપવાનું છે કે તો 5માં અરે 7માં શું આવશે? પ્રશ્ન સમજી ગયા ને? કારણ કે જો પ્રોપર પ્રશ્ન સમજાણો હોય તો જ તમે પ્રોપર જવાબ આપી શકો. તો હાલો કોણ કહે મને? હાથ ઊંચો કરીને. ડન. હા હાલો બોલતા જાઓ. હાલો B2C મતલબ સામેવાળામાં જીએસટી નંબર નથી. હાલો એક વસ્તુ. પછી નહીં, એક જ. પછી પાછો આપણે બીજો વારો લઈ. ફરીથી. હા, રાજ્ય અંદરનું B2C 1 લાખથી ઓછું. આ આખું એક બોલ્યા ને તમે? હાલો ડન. પછી બીજું તમે પાછું મનમાં ગણતા જાજો કે આમાં હવે હું અધૂરું રાખી દીધું. ભાઈ બરાબર છે? રેડી? હા હા B2C. હાલો રાજ્ય બહારનું. હાલો રેડી? B2C રાજ્ય બહારનું 1 લાખ કરતાં અંદર. રેડી? હા ભાઈ, આ પૂરું છે કે અધૂરું છે? અધૂરું છે. હાલો ડન. જેટલું કીધું એટલું સાચું છે, પણ હજી એમાં કંઈક ઘટે છે. ડન. હા રાજ્ય અંદરનું પેલું વેચાણ હોવું જોઈએ. હાલો 1 લાખથી નીચે. હા બરાબર. અને નહીં અગેન કોઈ ટેન્શન નથી. આમાં મને ખબર તમને હૈયે હે હોઠે નથી. તમે સમજ્યા વસ્તુ આખી? બિલમાં તો પ્રેમ છે પણ બોલી શકતા નથી ટૂંકમાં. તો ઇઝી સિસ્ટમ છે. હા B2C જીએસટી નંબર ના, જીએસટી નંબર વાળું હોય છે તો એ બધું કેમાં વયું ગયું? એ તો ચોગામાં જ વયું ગયું. હા ભાઈ. B2C માં પહેલા તો જીએસટી નંબર તેની પાસે નથી. B2C માં. હા હાલો સામેવાળામાં જીએસટી નંબર નથી. હાલો બીજું એ રાજ્યની અંદરની વ્યક્તિ છે. હા. કોઈ પણ હોય. ડન. હાલો રેડી? પછી રાજ્યની બહારનો વ્યક્તિ છે. આમાં 1 લાખ કરતા નહીં જાય. હરગી ગયું. હાલો પૂરું થઈ ગયું. ડન. આમાં 100% આવી ગયો સાહેબ. તમે સમજો. એણે શું કીધું? તો કે ભાઈ B2C મતલબ સામેવાળામાં જીએસટી નંબર નથી. રાજ્યવાળું B2C બધું એને એમાઉન્ટ આરે કોઈ લેવા દેવા નથી. એમાઉન્ટ લાખથી વધારે ઓછી હોય એની આરે કોઈ લેવા દેવા નથી. તમે ખાલી એક જ જગ્યાએ મિસ્ટેક કરી ગયા. બરાબર? રાજ્યની અંદરવાળું બધું B2C એવું બોલી શકાય ને? રાજ્યની અંદરવાળું બધું B2C, પછી એને એમાઉન્ટ આરે કોઈ લેવા દેવા નથી. માત્ર એની પાસે જીએસટી નંબર નથી, એની ગુજરાતનો છે. તો એ B2C શેમાં વયું જાય? 7 નંબરમાં. અને રાજ્ય બહારવાળું એવું B2C કે જેમાં બિલની રકમ લાખ કરતાં ઓછી છે. આવી ગયું બધું. ભાઈ ઓકે થઈ જાય? તો સિમ્પલ વસ્તુ છે. ડન. ઓકે, અહીંયા તમે જુઓ તો 4 નંબરની કોલમમાં કઈ વસ્તુ આવશે? તો કે રાજ્ય અને રાજ્ય બહારનું બધું B2B. મતલબ કે સામેવાળામાં જીએસટી નંબર છે. હા છે,
બસ પૂરું થઈ ગયું. એ કેટલા નંબરમાં નાખી દેવું? 4માં. ઓકે 5 નંબરમાં તો કે રાજ્ય બહારનું B2C જેમાં બિલની રકમ 1 લાખથી વધુ હોય. તમે કહો અહીંયા સાહેબ 2.5 લાખ લઈ ગયા, તમે ભૂલ કરી છે સાહેબ. જ્યારે પ્રેઝન્ટેશન બનાવ્યું હતું ત્યારે 2.5 લાખ હતા. અપડેટેડ વેલ્યુ છે એ 1 લાખની છે, તો હું મોડિફાઈ કરી નાખીશ ભાઈ. ઓકે ડન, કરી જ નાખું ને, મારું નામ બગડે હાલે જ નહીં ભાઈ, સમજી ગયા? ડન. તો અહીંયા કેટલા થઈ ગયા? આ તો 1 લાખ થઈ ગયા, સમજી ગયા? હાલો ડન. તો રેડી. તો અહીંયા શું કીધું સાહેબ? તો કે રાજ્ય બહારનું છે, B2C છે અને બિલની રકમ છે એ 1 લાખ કરતા વધારે છે. તો એ B2C કેમાં નાખશું આપણે? 5માં નાખશું. અને 6 નું અત્યારે ડિસ્કસ નથી કરતા આપણે, ડિસ્કસ કોનું કરતા હતા? 7 નું. તો 7 ની અંદર શું કીધું સાહેબ આપણે? તો કે હા કાંઈ વાંધો નહીં ભાઈ. હા, રાજ્યની અંદરનું બધું B2C, રાજ્યની અંદરનું બધું B2C, પછી એને એમાઉન્ટ આવે કોઈ લેવા દેવા નથી. અને રાજ્ય બહારનું એવું B2C કે જેમાં બિલની રકમ 1 લાખ કરતા ઓછી હોય. ભાઈ સમજી ગયા? તો અહીંયા સમજી ગયા ને ટૂંકમાં? હા સમજી ગયા ભાઈ. તો આમાં હું અંદરની આંખો જોશે, બરોબર ને? રેડી છે? હા. તો આ સમજાઈ ગયું? પરફેક્ટ. ઓકે, હવે આટલું જે બોલ્યો ને એમાં કઈ કન્ફ્યુઝન હોય ને તો મને તમે પ્રશ્ન કરી શકો ભાઈ. ક્લિયર? તો એનો મતલબ એમ કે બધાને સમજાઈ ગયું ને? તો અહીંયા છે ને કોન્ફિડન્સ અલગ વસ્તુ છે, ઓવર કોન્ફિડન્સ અલગ વસ્તુ છે. આપણે ચેક કરીએ કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સનો ડિફરન્સ ભાઈ. બરોબર છે? રેડી. આનો જ પ્રશ્ન પૂછી શકાય, બીજો અત્યારે નહીં પૂછી શકાય. આ પૂછી લાલ. વાહ, ડન. સમજાવું ડન ભાઈ. એનો પ્રશ્ન શું છે નહીં પહેલાં સમજો. એણે શું કીધું કે ઓલો તો રાજ્ય બહારથી માલ લે તો એની પાસે તો GST નંબર જ હોય ને. એ કે સાહેબ જ્યારે તમે એલિજિબિલિટી ટેસ્ટ ભણાવતો હતો ત્યારે એમાં મેં એવું કીધું હતું કે રાજ્ય બહાર વેચાણ હોય ને તો તમારી પાસે GST નંબર હોવો ફરજિયાત છે. રાજ્ય બહારથી ખરીદી કરી શકાશે. GST નંબર ન હોય તો પણ રાજ્ય બહારથી ખરીદી કરી શકાશે. એ નિયમ ખાલી કોને લાગુ પડતો હતો? વેચવાવાળાને. તો રિપીટ, તું એક માની લે કે નાની એવી દુકાન લઈને બેઠો, અથવા તો માની લે કે તું બસ સ્ટેન્ડની અંદર એક નાનું એવું સ્ટોલ લઈને બેઠો છો. રિપીટ હો ભાઈ, તમે સમજો. બસ સ્ટેન્ડમાં ખાલી શું કર્યું તે? નાનો એવો સ્ટોલ રાખ્યો છે, સિમ્પલ વસ્તુ. અને એ સ્ટોલમાં તું વેચસ શું? તો કે તું પેન ડ્રાઈવ વેચસ, તું સેલ્ફી સ્ટિક વેચસ, તું મોબાઈલના કવર વેચસ, તું પાવર બેંક વેચસ, આવી બધી વસ્તુઓ તું વેચસ. અને તારું ટર્નઓવર બહુ મામૂલી છે. દેશી ભાષામાં ઓલું કેનોપી વાળો એક સ્ટોલ બનાવ્યો હોય નાનો એવો, તમે સમજી ગયા? ડિસ્પોઝેબલ, કોઈ એવી પર્ટિક્યુલર દુકાન પણ નથી. અહીંયા તું જે માલનું વેચાણ કરસ એ ક્યાં કરસ? બસ સ્ટેન્ડમાં, નાની દુકાનમાં કરસ. હાલો રેડી? ડન. તું એ વસ્તુ ખરીદી ક્યાંથી કરતો હોઈશ? તો કે પોસિબલ છે કે સાહેબ તું રાજકોટના કોઈ હોલસેલર પાસેથી લેતો હોઈશ. પોસિબલ છે કે સાહેબ તું મુંબઈ જઈને શું કરી આવતો હોઈશ? માલ લઈ આવતો હોઈશ. પોસિબલ છે ને? તો એનો મતલબ એમ કે સાહેબ એક નાનો વેપારી જે એકદમ નાનો બિઝનેસ કરે છે, રેકડીવાળો ધંધો પ્રેક્ટિકલી, શક્ય છે કે એની ખરીદી પણ રાજ્ય બહાર હોઈ શકે. ભાઈ સમજાણું તમને? તો ખાલી રાજ્ય બહારથી ખરીદી કરો છો એ હેતુથી તમને એ લોકો ફોર્સ ન કરી શકે કે ભાઈ તમે GST નંબર લ્યો. પણ જો તું રાજ્ય બહાર વેચાણ કરસ તો પછી એનો મતલબ એવો નીકળે કે તું મોટો વેપારી છો. તો તારે હવે શું કરવું પડશે સાહેબ? GST નંબર તો લેવો જ પડશે ભાઈ. ક્લિયર થઈ જાય આખી વસ્તુ? એટલે ખરીદી કરી શકાય, વેચાણ ન કરી શકાય. સારું થયું, આ ચોખવટ થઈ ગઈ ભાઈ. ક્લિયર છે આખી વાત? ડન. હવે કાંઈ ઇસ્યુ નથી. તો હવે છે ને હું ટ્રાન્ઝેક્શન્સ બોલું છું. તમારે મને કહેવાનું કે ટ્રાન્ઝેક્શન્સ છે એ 4માં જશે, 5માં જશે કે 7માં જશે? ખબર જ છે ને બધાને? ડન. મારી સામું જ જોજો સાહેબ તમે ભાઈ. બરોબર છે? રેડી. કેમાં જાય તમારે મને કહેવાનું છે. ઓકે સાહેબ, હું રાજકોટમાં, આ જણની દુકાન પણ રાજકોટમાં, ગુંદાવડીમાંની દુકાન છે. ડન. મેં એને 8 લાખ રૂપિયાનો માલ વેચ્યો. મેં એને 8 લાખ રૂપિયાનો માલ વેચ્યો. મારી પાસે GST નંબર છે, એની પાસે GST નંબર છે. કેટલા નંબરમાં જશે? 4 નંબરમાં. ભાઈ સમજાણી વાત? હાલો બસ આવી રીતે જવાબ દેવાનો છે. રેડી? ઓકે, હું રાજકોટમાં, બોલો ભાઈ રાજસ્થાનમાં, મેં એને 1,02,000નો માલ વેચ્યો. મારી પાસે GST નંબર છે, એની પાસે GST નંબર છે. કેમાં? 4માં આવશે. એટલે ડન હેડિયા. એમને રાજ્ય બહારનો છે, 1 લાખ કરતા મૂળ. તો સાહેબ એનીમાં GST નંબર છે તો કેમાં આવશે? 4માં આવશે. તો બરોબર છે ભાઈ. ભાઈ ઓકે હે? ડન. હાલો ભાઈ, હું રાજકોટમાં, ગુજરાતમાં, ભાઈ બિહારમાં, મેં ભાઈને 8 લાખ રૂપિયાનો માલ વેચ્યો. મારી પાસે GST નંબર છે, એની પાસે GST નંબર નથી. કેમાં જાહે? 5 નંબરમાં. ભાઈ ઓકે થઈ જાય? ડન. હાલો ઓકે, હું ગુજરાતમાં, ભાઈ ઝારખંડમાં, મેં ભાઈને
6,40,000 રૂપિયાનો માલ વેચ્યો. રેડી? મારી પાસે જીએસટી નંબર છે, એની પાસે જીએસટી નંબર છે 4 લાખ. ભાઈ ક્લિયર છે? હલો રંગારંગ ભાઈ ડન. ઓકે, હું અહીં રાજકોટમાં, ભાઈ છેક વલસાડમાં મેં ભાઈને 1,03,000નો માલ વેચ્યો. મારી પાસે જીએસટી નંબર છે, એની પાસે જીએસટી નંબર નથી. કેમાં જાય? ભાઈ ઉભા રહ્યો, તમે સમજી ગયા ને ટૂંકમાં કે ભાઈ ટોપિક તમે ધારો એવો હેલો તો નથી આ ડન. હા, જો બેમાંથી એક તો સાચું છે ને એક ખોટું છે. તો ભાઈ પંજાવાળા કેટલા છે? હાલો રેડી? હાલે પંજાવાળા આટલા બધા મને એમાં શરમ આવે છે, બીજું કાંઈ નહીં. ડન. ભાઈ ફરીથી આપણે માલ ક્યાં વેચ્યો? ગુજરાતમાં વેચ્યો. વલસાડ ક્યાં આવ્યું? ગુજરાતમાં. રાજકોટ ક્યાં આવ્યું? ગુજરાતમાં. તો સેમ સ્ટેટમાં માલ વેચ્યો. સેમ સ્ટેટમાં માલ વેચ્યો હોય તો 5માં કેવી રીતે આવે? 5માં તો સ્પષ્ટપણે કીધું હોય કે રાજ્ય બહારનું B2C હોવું જોઈએ. આ તો કેવું છે? રાજ્યની અંદરનું B2C છે. તો ભલે ને 1 લાખથી માથેનું હોય, તમે સમજો વાતને. દેશી હિસાબ છે. જો અહીંયા હું લખ્યું રાજ્યની અંદરનું બધું B2C, તો રાજ્યની અંદરનું બધું B2C, એની યાર એને એમાઉન્ટ કંઈ લેવા દેવા જ નથી. દેશી ભાષામાં ગુજરાતમાં વેચ્યું B2C છે ને તો હતો. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? હાલો ઈઝી ભાઈ. ના, આ એક છે ને મજાની ટ્રીક છે ટૂંકમાં, કારણ કે સાંભળવું અલગ છે, યાદ રાખવું અલગ છે અને સમજવું અલગ છે. આ તમે પહેલા મગજમાં રાખજો. રેડી? હે? જવાબ આપવો અલગ છે, પ્રેક્ટિકલ કામ કરતા હોય તો એક સિંક્રોનાઇઝેશન જો હે, પણ ઓકે નો પ્રોબ્લેમ ભાઈ. ડન. ભાઈ આ બધા સમજાવે ને બધા, તો રંગારંગ કાર્યક્રમ છે, એમાં કંઈ ખોટું નથી. હાલો આગળ વાત વધારીએ ભાઈ. ડન છે? ડન. ઓકે, હું રાજકોટમાં ભાઈ પશ્ચિમ બંગાળમાં, અને મેં એ ભાઈને 96,000નો માલ વેચ્યો. કેમાં જાહે? 7માં. ધન. હરક પદુડીના ભાવમાં. મને વાત હજી પૂરી થવા દો ભાઈ. ફરીથી બોલો. ઓકે, હું ક્યાં છું? રાજકોટમાં, ગુજરાતમાં. જણ પશ્ચિમ બંગાળમાં મેં ભાઈને માલ વેચ્યો 96,000નો. મારી પાસે જીએસટી નંબર છે, ભાઈ પાસે જીએસટી નંબર છે. એટલે નથી રેડી? તો ઉતાવળ નહીં, પેલા વાત શું કરો પૂરી સાંભળો. ઓલે જોવા ગયા હોય ને ભાઈ સાહેબ, ઓલે આવે ને એ કે ફાઇનલી કે હા અરે કામવાળી હે. હા, આ તો હું નક્કી કરી દીધું કે હાથ પાડવી છે આપણે. જો તો હળવો રે. ડન છે? રેડિયા? પછી ત્યાં એની મમ્મી આવે, તમે સમજો વાત ને. હજી મેઇન વ્યક્તિ તો લાસ્ટમાં આવે ને. હા, તો ઓલી આવી હતી કે ઉંમર થોડીક મોટી નથી દેખાતી. અરે ભાઈ એની માં હે. હા, રેડિયા? તો ઇઝી છે. આમાં મેઇન વ્યક્તિ તો છેલ્લે આવશે ને વ્યવસ્થિત. પણ હરખ છે, ના પાડવી જ નથી કે જે હોય એમાં મને વાંધો જ નથી કે. હા, ડન. હા, એ નક્કી કરીને ગયો છે. એમાં ઓલો દીકરીનો બાપ બોલ્યો કે અમારે ગરીબ ઘરમાં દેવી છે. હા, તો આવડા સોફા ઉપરથી ઠેકડો મારી નીચે બેસી ગયો વ્યવસ્થિત રીતે. એ કે અમે ગરીબ છીએ કે તાજા ગરીબ હોય એને નથી દેવી કે. એમને બાપે કેવો વિચિત્ર કહેવાય સમજો. એ કે મારે કોને દેવી છે? ગરીબ ઘરમાં દેવી છે. હા, એને દુઃખ જોયેલું હોય ને, પણ મેં કીધું હા ગાંડી પાછી નો હોય. હા, થોટ પ્રોસેસ તો સાહેબ કંઈક વિચિત્ર હોય છે લોકોની, પણ જે હોય તે આપણે જે મૂળ વાત આવતી હતી. ભાઈ ગેમ તો સમજી ગયા? તો હવે પૂછું ને એનો તો મને લાગે સાચો જવાબ આપશો તમે. બરાબર? રેડી? ઓકે ભાઈ, હું રાજકોટમાં. ડન. જણ હાવ અહીંયા નજીક જયપુરમાં. રેડી? ડન. તમે સમજી ગયા ને? રેડી? જયપુર જેતપુર નહીં. ડન. રેડી? હા, તો અહીંયા જ હાવ નજીક જયપુરમાં. ડન. ઓકે, મેં ભાઈને 1,30,000નો માલ વેચ્યો. કોઈને લેવો જવાબ? નહીં? ઓકે, મેં માલ કેટલાનો વેચ્યો? એક. હવે બધા સમજી ગયા. રેડી? ના, કે ઉઠતું આવશે કે રેડી? ઓકે, મારી પાસે જીએસટી નંબર છે, એની પાસે જીએસટી નંબર નથી. કેમાં જશે? 5 નંબરમાં. સુપર ભાઈ. હવે તમે ભૂલ નહીં કરો, એ મને કોન્ફિડન્સ છે ભાઈ. ક્લિયર છે? ઓકે, હું ગુજરાતની અંદર, જણ અમદાવાદની અંદર મેં એને 8 લાખનો માલ વેચ્યો. મારી પાસે જીએસટી નંબર છે, એની પાસે જીએસટી નંબર નથી. 7 નંબર. ઓકે, હું ગુજરાતની અંદર, ભાઈ બિહારની અંદર મેં ભાઈને 4 લાખનો માલ વેચ્યો. મારી પાસે જીએસટી નંબર છે, એની પાસે જીએસટી નંબર છે 4 નંબર. ઓકે, હું ગુજરાતમાં, ભાઈ રાજસ્થાનની અંદર મેં ભાઈને 81,000નો માલ વેચ્યો. મારી પાસે જીએસટી નંબર છે, એની પાસે જીએસટી નંબર નથી. કેમાં જાહે? 7માં. કારણ કે એમાઉન્ટ છે 1 લાખ કરતાં ઓછી છે ભાઈ. ઓકે થઈ જાય? B2C છે, રાજ્ય બહારનું છે, પણ એમાઉન્ટ 1 લાખ કરતાં ઓછી છે. ધેટ્સ ઓલ. ડન. ઓકે, હું ગુજરાતની અંદર, ભાઈ ઝારખંડની અંદર મેં ભાઈને 1,44,000 રૂપિયાનો માલ વેચ્યો. મારી પાસે જીએસટી નંબર છે, એની પાસે જીએસટી નંબર છે 4 નંબર. ભાઈ ક્લિયર છે? ઓકે, મારી પાસે જીએસટી નંબર છે, એની પાસે જીએસટી નંબર નથી, તો 5 નંબર. ભાઈ ઓકે હે? તો ઇઝી છે, કોઈ અઘરી વાત નથી. ખાલી કોન્શિયસ રહેવું પડશે, કોન્સન્ટ્રેશન રાખવું પડશે. ગેમ છે આખી કે નહીં છે? કોન્સન્ટ્રેશનની. ભાઈ આટલું સમજાઈ ગયું? આટલું સમજાઈ ગયું? ડન.
એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈને પછી પૂરું કરું છું ભાઈ. રેડી? ડન. ઓકે, માની લો કે મેં 200 જણાને માલ વેચ્યો. એપ્રિલ મહિનામાં ટોટલ કેટલા જણાને માલ વેચ્યો? 200 જણાને. તો 200 બિલ બનાવ્યા. કેટલા? 200. હવે એપ્રિલનો ડેટા હું મે મહિનાની 10મી તારીખે GSTR1 ના સ્વરૂપમાં GST પોર્ટલ ઉપર અપલોડ કરીશ. તો એ જે હું ડેટા અપલોડ કરીશ એમાં એ 200 બિલનો ડેટા ચડશે. હા, બરોબર સાહેબ, ચડશે. ડન. તો હવે 200 બિલનો ડેટા કઈ કોલમમાં ચડશે એ આપણે નક્કી કરીએ. તો એમાંથી 170 જણા એવા છે કે જે લોકો પાસે GST નંબર છે. પછી એમાં અમુક ગુજરાતના પણ હોય, અમુક ગુજરાત બહારના પણ હોય, પણ 170 જણા એવા છે કે એની પાસે GST નંબર છે. તો એ 170 જણાનો ડેટા 4માં જશે. હાલો, ડન. તો 200 બિલ ટોટલ છે, એમાંથી 170 તો 4માં વયા ગયા સાહેબ. ભાઈ સમજાઈ ગયું? ડન. ડન. ઓકે ભાઈ, 30 જણા એવા છે કે જેની પાસે GST નંબર નહોતો. તો એ કાં તો 5માં જશે અને કાં તો 7માં જશે. હવે એમાં જે 30 જણા છે એમાંથી 20 જણા એવા છે. હવે આખી વાત પૂરી સાંભળજો. ડન. 20 જણા એવા છે કે જે ગુજરાતના છે અને એની પાસે GST નંબર નથી. ડન. 10 જણા એવા છે કે જે ગુજરાત બહારના છે અને એની પાસે GST નંબર નથી. હવે એ જે 10 જણા છે એમાંથી 3 જણા એવા છે કે જેની બિલની રકમ 1 લાખ કરતાં વધારે છે અને 7 જણા એવા છે કે જેની બિલની રકમ 1 લાખ કરતાં ઓછી છે. હલો, આખી વાત સમજી ગયા છો? હવે હું જે પૂછું એનો જવાબ આપજો. તમારે હું બોલવું છે એનો જવાબ ન દેતા. ભાઈ સમજી ગયા? ઓકે, ટોટલ બિલ કેટલા છે? 200. ઓકે, એમાં 5 નંબરની કોલમ, 4 નંબરની કોલમમાં કેટલા બિલ જશે? 170. મને 200 નું ટોટલ કરી દેનો તો 170 4માં જશે. ઓકે, 5 નંબરની કોલમમાં કેટલા બિલ જશે? 3 બિલ જશે. અને 7 નંબરની કોલમમાં કેટલા બિલ જશે? કેટલા બિલ જશે? 27. ભાઈ સમજાણું? તો 200 નો હિસાબ થઈ ગયો ને? તો બસ પૂરું થઈ ગયું. આ જ સમજાવું મારે તમને કે ટોટલ 200 બિલ બન્યા ને તો એ 200 બિલ આમાં 3માં ગમે ત્યાં શું થઈ જશે? એ ગોઠવાઈ જશે. પણ એ એક મગજમાં રાખજો કે ટોટલ 200 બન્યા ને તો અહીંયા અલગ અલગ કોલમમાં 200 થઈ જવા જોઈએ. આટલું સમજાઈ ગયું? હાલો, એક વાત ક્લિયર. હવે અહીંયા એક નવો પ્રશ્ન એ જનરેટ થાય કે સાહેબ 5 નંબરની કોલમ, 7 નંબરની કોલમ અલગ અલગ શું કામ રાખી અને 4 નંબરની કોલમ પણ અલગ શું કામ રાખી? એક જ સેલ્સનો ડેટા વાર્તા પૂરી કરી નાખો ને, અલગ અલગ હું કામ દેખાડો? અલગ અલગ શું કામ રાખી એનું રીઝન આપું છું તમને. ડન. 4 નંબરની જો કોલમ છે ને જેમાં તમારું વેચાણ છે કેવું છે? B2B. તો ત્યાં છે ને સરકાર એવું ઈચ્છે કે તમે જે ડેટા આપો ને એ થોડોક વ્યવસ્થિત આપો, મતલબ ડિટેલમાં આપો. કારણ કે B2B વેચ્યું છે, મતલબ સામેવાળા પાસે GST નંબર છે, મતલબ સામેવાળો અપેક્ષા કરે છે કે મને આ ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે. તો સરકાર એમ કહે છે કે તે કોને વેચ્યું એની ડિટેલ તો દે, એનું નામ દે, એનો GST નંબર દે, બિલની વિગત દે. તો સરકાર એવું ઈચ્છે કે જે સામેવાળો બાદ લેવાવાળો છે એ બાદ તો સરકાર પાસે માગશે. તો સરકાર કે મને ખાલી એનું નામ તો કે એ મારી પાસે બાદ લેવા હટવા, તો મને ખબર તો પડે કે આને મારે શું કરવાનું છે? બાદ આપવાના છે. તો ત્યાં તમારી પાસે ડેટા જે માગે ને થોડો કેવો માગે છે? વિસ્તૃત માગે છે. ભાઈ સમજી ગયા ને મસ્ત આખી? હા, B2B વાળામાં વિસ્તૃત ડેટા દેવાની જરૂરિયાત છે. લોજિકલી જુઓ તો B2C વાળામાં સરકારને વિસ્તૃત ડેટા દેવાની જરૂરિયાત એટલા માટે નથી કારણ કે સામેવાળી વ્યક્તિ GST નંબર ધરાવતી જ નથી અને એને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ લેવો જ નથી. ભાઈ તો સમજી ગયા? તો મોટી મોટી વાત તો એવી હતી કે ભાઈ B2B વાળાનો ડેટા છે ને એ વિસ્તૃત સ્વરૂપે જોઈ છે અને B2C વાળાનો ડેટા છે એનો ટબો આપી દો તો ચાલે. તમે કહો 40 જણાના B2C વેચ્યું અને એ ટોટલ થયો 14,40,444 રૂપિયા, વાર્તા પૂરી. હવે એમાં ઇન્ડિવિજ્યુઅલ કોને કેટલું વેચ્યું એ ડેટા દો કે ન દો સરકારને એમાં શું રસ છે? કારણ કે એ લોકો કોઈ બાદ લેવા તો આ નોર્મલ લોજિક છે. તમે સમજી ગયા? તો 4માં તો તમારે શું કરવું પડશે? ડેટા છે એ વિસ્તૃત સ્વરૂપે દેવો પડશે. એ કોલમ જે બને છે ને એ ખાલી મોટી મોટી વાત કરું, એક્ઝેક્ટ વાત કરતો નથી. પણ માની લો કે આપણે 4માં કેટલા બિલ જતા હતા? 170. તો 170 બિલ જતા હોય તો પહેલાં તમારે છે ને ક્રમ લખી નાખવાનો 1 થી 170. તમે વિઝ્યુલાઇઝ કરો એક્સેલની સીટ. એકચ્યુઅલી એક્સેલમાં બનાવવાનું નથી, આ તો તમે વિઝ્યુલાઇઝ કરો એટલે તમને સમજાય. ચાલો ભાઈ, પહેલી કોલમમાં શું આપ્યું તમે? સિરિયલ નંબર 1 થી 170. હાલો, એની બાજુમાં તમારે તારીખ લખવાની. તો બિલમાં જે તારીખ છે એ તારીખ. ભાઈ પકડાઈ ગઈ વાત? ઓકે, એની બાજુમાં બિલ નંબર લખવાના. તો બિલ નંબર તો બિલમાંથી જોઈને તમે શું કરી શકશો? લખી શકશો. ઓકે, એની બાજુમાં પાર્ટીનો GST નંબર લખવાનો. તો તમે જેને માલ વેચ્યો છે એ GST નંબર ધરાવે છે ને, તો એનો GST નંબર લખવાનો. ધેન આફ્ટર એ પાર્ટીનું નામ લખવાનું. ધેન આફ્ટર બિલની બેઝ વેલ્યુ લખવાની. પછી એમાં CGST કેટલો, SGST કેટલો, IGST કેટલો એ એડ કરવાનો. જો CS હશે તો I નહીં હોય ને CS નહીં હોય તો I હશે. એટલે ત્રણેય કોલમ એકારે ભરાય એવું નથી. પછી ટેક્સ એડ કર્યા પછીની ફાઇનલ વેલ્યુ કેટલી એ લખવાની. સ્ટેટ કોડ લખવાનો. મતલબ કે આ એક આખી કોલમ થઈ ને, સિરિયલ નંબર, તારીખ, બિલ નંબર, GST નંબર, પાર્ટીનું નામ, બેઝ વેલ્યુ, CGST, SGST, IGST, ટોટલ વેલ્યુ, સ્ટેટ કોડ. તમે સમજી ગયા? તો આ એક બિલની વિગત થઈ. આવા
170 બિલની વિગત તમે તૈયાર કરો એટલે પ્રેક્ટિકલી તમારું 4 નંબરનું કોલમ કેવું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. અહીંયા ડિટેલ માંગી. લોજિકલી તમે જુઓ તો સાહેબ B2Cમાં ડિટેલ માંગવાની જરૂરિયાત નથી. તો અહીંયા પાછો એક નવો પ્રશ્ન થાય, તો પછી સાહેબ આ લોકોએ 5 નંબર અને 7 નંબર અલગ અલગ શું કામ કર્યું? તો આ લોકો એવી સિસ્ટમ રાખી કે 7 નંબર છે ને જે એમાં એને કીધું તમે ટબો આપી દો. ટબામાં સમજાય? ટબો એટલે સબ ટોટલ. ટબો એટલે સબ ટોટલ કે ભાઈ ઓકે ટોટલ 7 નંબરમાં જે B2C થાય છે, મતલબ કે ગુજરાતવાળું બધુંય અને ગુજરાત બહારનું એવું કે જે 1 લાખ કરતાં ઓછું છે, એનો અમારે બિલ વાઇઝ ડેટા નથી જોતો ભાઈ. ડન. કેટલા બિલ બનાવ્યા? તો કે 40. તો તું ખાલી બિલ નંબરની ડિટેલ્સ આપી દે કે 1 થી 40 વાર્તા પૂરી. એમાં અલગ અલગ ડેટા નહીં, એક લીટીમાં કાર્યક્રમ પૂરો. અને ટોટલ વેચાણ કેટલું? તો કે ટોટલ વેચાણ સાહેબ 14,44,440 વાર્તા પૂરી. અમારે એની બિલ વાઇઝ ડિટેલ નથી જોતી. પણ 5 નંબરની ડિટેલ્સ છે ને સાહેબ, એમાં એ કે અમને બિલ વાઇઝ ડિટેલ દે. હવે આપણે 5 નંબરમાં કેટલા બિલ જતા હતા? 3. તો એ 3નો ડેટા મારે બિલ વાઇઝ દેવો પડશે. અહીંયા આપણે સરકારને પૂછ્યું, મેં કીધું કોઈ 5માં હું કામ બિલ વાઇઝ માંગો છો? કારણ કે એ લોકો કંઈ બાદ લેવા તો આવવાના નથી. મને કે મારે એ જાણવું છે કે એવો તે કોણ છે કે જે એક તો રાજ્ય બહારથી આવે છે, પ્લસ એની પાસે GST નંબર નથી, અને પાછો એ તારી પાસેથી લાખ ઉપરનો માલ લઈ જાય છે. ભાઈ સમજી ગયા? તો મારે એને શું કરવું છે? આ ફોકસ કરવું છે. એટલે હાટું મને તું એનો ડેટા કેવો આપ? બિલ વાઇઝ આપ. એટલે આ બધા કોલમ કેવા રાખ્યા છે? અલગ રાખ્યા છે. બીજું તમે સરકારની મંશા સમજો સાહેબ. સરકારની ઈચ્છા સાહેબ તમને ક્લેરિકલ પ્રોસેસ તમે વધારે કરો ને એમાં જ નવરા ન થાવ એવું છે જ નહીં. એણે શું કર્યું છે? B2B વાળાનો ડેટા જ બિલ વાઇઝ માંગ્યો કે ભાઈ મારે આની જ જરૂરિયાત છે. હા, ઓલાનો ડેટા દે એટલે તારા ટોટલ વેચાણ હારે હું ડેટાને શું કરી લઉં? મેચ કરી લઉં. પણ તારે બિલ વાઇઝ ડિટેલ દેવાની જરૂરિયાત નથી. ભાઈ જરૂરિયાત નથી તો શું કામને ખોટે ખોટી મજૂરી કરાવી? તમે સમજી ગયા? તો ખરેખર GSTR1 જે બનાવ્યું છે ને સાહેબ, એ એકદમ લોજિકલ બનાવ્યું છે, કોઈ એનફેન બનાવ્યું નથી. અને અગેન જ્યારથી બન્યું સાહેબ ત્યારથી GST બહુ પાવરફુલ બન્યું છે. મતલબ કે એને વેરી ફર્સ્ટ ડેથી ધ્યાન રાખ્યું કે ભાઈ બને ત્યાં લગી ક્લેરિકલ પ્રોસેસ કેવી થાય, લોકોની ઓછી થાય, ઇઝી થાય. જેની ખરેખર જરૂરિયાત છે એ જ વિગત આવવી જોઈએ, બીજી કોઈ વિગત આવવી જ ન જોઈએ. ભાઈ સમજાણી વાત આખી આખી? તો રંગારંગ ભાઈ ડન. બીજી મજાની વસ્તુ, જો તમે આજનો મેં સેશન લીધો એ તમે પ્રોપર સમજ્યા હોય ને તો તમને એક બીજો ફાયદો થાય, જે આપણે ઘણી વખત ડિસ્કસ કરીએ કે તમે ચાર્જ નક્કી કરવા અને તમારે એ પર્ટિક્યુલર જગ્યાએ કેટલો સમય આપવો કામ કરવા માટે થઈને, એ નક્કી કરવા માટે આ કન્સેપ્ટ સમજવો જરૂરી છે. તો એ ડિસ્કશન અત્યારે નથી કરતો કારણ કે મારે નિરાતે ડિસ્કશન કરવી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં હું ત્યાંથી જ શું કરીશ, આ ટોપિક શરૂ કરીશ. ભાઈ ક્લિયર છે? તો અત્યારે અટકાવીએ, તકલીફ.